કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને અમુક સૂચનાઓ વહીવટીતંત્ર તરફથી અને પોલીસ તંત્ર તરફથી ખાસ આપવામાં આવી રહી છે, જેમાં અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કોઈપણ લોકો કોઈપણ જગ્યાએ કોઈ ફેક ન્યૂઝ અથવા કોઈ રૂમરમાં કોઈ ધ્યાન એવું આપવાનું થતું નથી. જે વસ્તુ તંત્ર તરફથી સૂચનાઓ આપવામાં આવતી હોય એનું જ બધાને માનવાનું રહેશે. એક સૂચના આજે રાજ્ય સરકાર તરફથી પણ આવી છે. એમાં ખાસ કરીને લોકો કોઈપણ જગ્યાએ કોઈ એનું સેલિબ્રેશન થતું હોય તો ના ही ફટાકડા ઉપયોગ કરવાનું અને ના ही ડ્રોનનો ઉપયોગ કરવાનું. એટલે આ બંને બાબતનું લોકો તરફથી એનું સારી રીતે પાલન કરવામાં આવે, જે બધાની સેફટીમાં અને સિક્યોરિટીમાં આને મદદ મળશે. કોઈ પણ લોકો, કોઈ વ્યક્તિ કોઈ એવી વસ્તુ પોતાના સોશિયલ મીડિયા ઉપર યા પોતાના વોટ્સએપ ઉપર અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી એવી ફોરવર્ડ નહીં કરે જે રાષ્ટ્ર વિરોધી તત્વોને પ્રેરિત કરતી હોય અથવા કોઈ વસ્તુ રાષ્ટ્ર વિરોધી હોય. અગર એવી કોઈ વસ્તુ તંત્રના ધ્યાને આવશે તો એમાં કડક અને કાયદેસર પગલાં લેવામાં આવશે. જે અત્યારની પરિસ્થિતિ છે એમાં આ બધાને ખાસ અપીલ છે કે તંત્રને સહયોગ કરવાનું અને એની સાથે સાથે જેટલા પણ સ્વયંસેવી સંગઠન છે એમની પણ જેટલા એ લોકો સાથે બીજા નાગરિકો સાથે સંપર્કમાં હોય અને જે સૂચનાઓ તંત્ર તરફથી આપવામાં થતી હોય એ સ્વયંસેવી સંગઠનો પણ પોતાના માધ્યમથી લોકોને પહોંચાડે. અને ખાસ કરીને આજનો જે સમય છે, અત્યારનું જે સ્થિતિ ચાલી રહી છે એમાં સાંજ પડ્યા પછી લોકોએ સ્વૈચ્છિક બ્લેકઆઉટનું પાલન કરે એ પણ જે છે આપણે બધાને ખાસ અપીલ કરવામાં આવી રહી છે. થેન્ક યુ.